હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ। કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે। તો આ છે અમારા ગામની હોળી અને આપણે પ્રકાશભાઈ બધા ઊભા છે। અમે અમારે ભીખાભાઈ છે ઢોલવાળા। ચાલો તો હવે હોળીનો ટાઈમ તો 7, 7:30નો હોય। ચાલો હવે ની એન્ટ્રી થઈ ગઈ છે। હવે હોળી પ્રગટાવવાની તૈયારીમાં શું વાત છે ભાઈ? શું સમય શું છે? 7:15 છે। તો મારે પાછું આવવું પડશે ને 7:15। હા, તો અત્યારે કાનજીભાઈ ગોઠવાઈ ગયા છે આ બધી ફૂલ તૈયારી થઈ ગઈ। આ છે ભાઈ અમારા કેસરિયા ગામની હોળી। તો મિત્રો આગળ વિડીયો જોતા રહેજો। ચાલો તો યસ કા જીવાબેન મોટો બધો સાઈન લો કરી લીધો ને જીવાબેને સાઈન લો કરી લીધો। હા ને ભરત જો ખરીદી કરવા ગયા તા એ કે શર્ટ ને એવું બધું લઈ આવું તો ઈ પણ હું ના ગયા તા તી ઘેર હતા તી કે લઈ આવું ઈ પણ જો શર્ટ લઈ આવ્યા અને ટી શર્ટ લઈ આવ્યા। 2 ટી શર્ટ લાવ્યા ને એક શર્ટ લાવ્યા। હોલીની ખરીદી કરી આવ્યા ને હેપી હોલી છે ને અમારે તો જો રસોઈ ને ટાણું છે તો રસોઈ થઈ ગઈ। તો રસોઈમાં તો આજ કાલે તો સરેગવાની સિંગુ ને કર્યું હતું કેમ કમળા ઉતાર સુધી સિંગુ ને એવું બનાવે એવું હોય ને આજ તો ઉતાણી છે તો ચણાની દાળ ને ભાત રોટલી અને બિંદિયાજી રોટલા ઘડેશ ને બીટ નો સંભારો ગાજર ડુંગળી ને છાશ નાડી જમવાનો ટાઈમ થાય એટલે બેસી જાવ ને પરત જો આગળી જ આવ્યા હજી આગળી આવ્યા ને દુકાનમાં હું હાલેશ અમારા રીવાબેન દુકાનમાં પોગી ગયા। અમારા રીવાબેન દુકાનમાં આવી ગયા કા રીવાબેન મસ્ત બધી નોખા કામ કરે જીવાબેન ને આયા રમવું બોટલ છે કા જીવબેન જીવા કા પછી 4 પગે બેન હાલતા થઈ ગયા। હમણાં તો જો આ ગાડીનું કામ રિપેર નું હમણાં હાલે તે આજ તો રજા રાખીશ તે આ ગાડીનું રિપેરિંગ કરે ને બીજો કે આજ રજા છે તો ભંગાર ને એવું સાફ કરી નાખીએ બધો ભંગાર ને કાઢસ મલક નો હમણાં લગન ને એવું આવે તો કે આ બધું નડે તો બધું કાઢી નાખી મલક નો ભંગાર। તો ચાલો હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો 12 વાગી ગયા તો ચાલો બધા જમવા। ચાલો મિત્રો અત્યારે વાગ્યા છે 5 ને અમે બધા આજ તો જીવાબેને બુआ નથી દીધા બપોરે ને અત્યારે જીવાબેન જો ગોલો લઈને બેઠા કા જીવો કઈ ગયો ગોલો તારો જુરો આલે તમારા જીવાબેનને ગોલો ખાતા આવડી ગયું કેમ ખવાય ગોલો અરે વાહ 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 અરે વાહ ઓ જો પાછો પડી ગયો આવી ગયો અરે વાહ પકડી લીધો જીવાએ ગોલો ને અહીંયા તો હાર્દિક ને રૂપેશભાઈ ને ભરત ને બધા હોળીને દિવસે ગાડી લઈને બેઠા ને મારા માહિરભાઈ ગોલો ખાઈશ કા માહિરભાઈ જવું ને જે ઉતારણી જોવા મજા આવી જાય ને તો હા ભડકો કરવાનો એને ભડકો જ ગમે ભડકો જ કે હવાનો ભડકો કરવો ક્યાં ગયો ગોલો કાં વહી ગયો ગોલો
ગોલો કાં વહી ગયો મારા દીકાનો અહીંયા રહ્યો હાલે ઓ જીવ અમારે ગોલો ખાઈશ ને પાયલ પોતા મારેશ હવે કાલ મહેમાન આવવાના છે તો કે પોતા મારી દઉં એ તો પોતા મારેશ ને હવે અત્યારની રસોઈમાં તો જો ભાજી બનાવવાની ચોળાફળી છે એ બિંજ્યા એ સુધારેશ ને અમારા રીવુબેન તો હુતા રીવુબેન આગળ ઉઠી ગયા મારા રીવુબેન આરામમાં છે આ બેની વાડ કાઢવાની તો અત્યારે ઘડી ખુઈ જાય તો હાંજે ઉપાદીની એમ મમ્મી લસણ ફોલેશ ને મુકેશભાઈ કંઈક ખાઈશ શું ખાવશ ગાંઠિયા મુકેશભાઈ ગાંઠિયા ખાઈશ ને એક શિવબેન ને રીવુબેન નાગી બે રમીએ ત્યાં રસોઈ બનાવી નાખીએ કેમ કે અમારા ગામમાં વહેલી હોળી પ્રગટે અમારે એક બે ઠેકાણે જમવા જવાનું છે તો એક બે જણા જમવા જાઉં ચાલો હવે રસોઈ બનાવીએ વહેલા હે પછી આગળ વિડીયો તમે જોતા રહેજો રસોઈ ને બધી આપણી બની ગઈ તો હવે આપણે હોળીના દર્શન કરવા જવાનો ટાઈમ થઈ ગયો ને અત્યારે આપણે આરતી ને એવું કર્યું તો આપણે જો પપ્પા ખજૂર ને ભાણી ને ડાળિયા ને ખારેક ને બધું લઈ આવ્યા આપણે માતાજીને આરતીને કરી માતાજીને પ્રસાદી ધરી જય માતાજી રાંદલમાંની આપણે પ્રસાદી ધરી દીધી ને હવે આપણે આરતી તો થઈ ગઈ ને હવે આપણે જીવને તૈયાર કરી દઈએ ને પછી હોલિકામાના દર્શન કરવા જઈએ તો અમારા રીવુબેન જો ઉઠી ગયા અમારા રીવુબેન તૈયાર થઈ ગયા ને હવે જીવુબેનને તૈયાર કરવીશ અમારા જીવુબેન તો 4 પગે થયા જીવુબેન પોઈગા ઓસરીમાં હાલો હાલો જીવું તૈયાર થવું ને હે જીવો તૈયાર થવું ને મારા દીકુને હવે જીવુબેનનો વારો એટલે જીવને અને માહીને આપણે તૈયાર કરી દઈએ અને રીવુબેન તૈયાર થઈ ગયા તો અમારે હવે તૈયારી થઈ ગઈ છે જવાની તો અમારે જીવા અને રીવા અને બધા તૈયાર થઈ ગયા તો અમારે જો અમારા જીવાબેન તૈયાર થઈ ગયા હાડો હાથમાં લઈને ને અમારા રીવાબેન તૈયાર થઈ ગયા અમારું ટકલું બોસ હા રીવાબેન જય માતાજી બોલજો હાલો અમારા રીવુબેને હાયડો પહેરી લીધો જેવા કપડા એવો હાયડો ચોકલેટ વાળો હાયડો પહેરી લીધો હા પેલા તો ક્યાં કલરિંગ હતા પેલા તો સફેદ કલર ના હતા હવે તો કલરિંગ આવી ગયા અમારા જીવુબેન ચોકલેટ નું કાગળ હાથમાં લઈને બેઠા હા બધા જવા માટે બધા તૈયાર થઈ ગયા ને અમાર માહિરભાઈ તૈયાર થઈ ગયા કયું ના ને બીજું આ શ્રીફળ ને કળશો ને આ બધું લઈને આગળ જવાનું છે અમારે બધાને તો ચાલો હવે આપણે ઉતાણીના દર્શન કરવા જઈએ તો ભરત એને કળશો ને બધું લઈ લીધો રૂપેશભાઈ એને શિવાબેન ને રીવાબેન ને એને આપણે જાય અમે બધા જાય ભાવેશભાઈ લઈ લીધો હાલો હવે આપણે જઈએ બધા આમાં છે લઈ લો એ બધું લઈ લ્યો બોકી દેખાય છે એમ ને બધા મહેમાનને લઈ લેવાના છે ગીતા જા ત્યાં વહી જા બાજુમાં સામેથી પ્રકાશ આવે છે ને એટલે નાની જશી પડવાની થઈ
ટ્રેનિંગ પણ તો એનું લીધું તો ખરું. અરે આપણા બધા ઊભા છે એનું પણ બધાનું લીધું મેં. હાલો મિત્રો, તો જો આપણે હોલિકાના દર્શન કરી આવ્યા છે અને આમંત્રણ હતું 2-3 ઠેકાણે જમવાનું, તો બીજા કે નથી જવું, તો મેં કીધું હાલો હું 2 ઠેકાણે જમીને આવ્યો થોડું એટલે થોડું ખાય એટલે મારે તો ફૂલ થઈ જાય. તો જમીને આવ્યું અને અહીંયા બધા ઘરે બધાએ જમી લીધું. તો હવે કાલે તો કલરથી રમવાનું હોય બધીમાં, તો રમશું, તો વિડીયો શૂટ કરીશું. ચાલો તો મિત્રો, હવે આપણે જો બધા છોકરાને ઘડી રમાડીએ ને અમારે આ બે અમારે હોળીના દર્શન કરવા લઈ ગયા હતા, કારણ કે આની પહેલાં હોળી હતી, પહેલી હોળી જો આની ગટ્ટાની. હા, ગટ્ટો મારો દીકરો. હવે રૂપેશભાઈને રમાડે ને અમારે જીવાબેન તોફાની, એને પહેલી જ હોળી હતી, પહેલી હોળી હોય એટલે અમે આવું બધું લઈ જાય ને બધાને એમ જ હોય, સિટીમાં ક્યાંક અલગ રિવાજ હોય. તો આવી રીતે હતું અમારે ડીજે બધું જમાવટ હતું ગામમાં. ચાલો મિત્રો, તો હવે આપણે આ વિડીયોનો આજે એન્ડ કરીએ. કાલે એક નવા વિડીયો સાથે મળશું, ઉતારશું. તો કેમ કે મારે ગાડીના ભાડા હોય એટલે મારું કોઈ નક્કી ન હોય વિડીયો ઉતારવાનું. સારું, હાલો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો બાય બાય, જય માતાજી.